જ સમજદારીની જરૂર પડે. કારણ કે હવે કોઈ કહેનારું નથી, હવે તમારે નક્કી કરવાનું છે પાપ સિલેક્ટ કરવું છે કે પુણ્ય. બાકી સામર્થ્ય, સુખ, પાપ માટેની સુવિધાઓ બહુ કરી આપે છે. અને જયારે બહુ સમર્થ માણસ થઈ જાય ને એમ થઈ જાય કે હવે મને કોઈ કહી શકે એમ નથી, એ સમય વધારે ભયંકર હોય છે. કારણ કે તમને કોઈ ટોકનારું નથી. અને ઘરમાં વડીલોને કહેતા પણ હવે બીક લાગવા માંડે કે હવે આટલા મોટા સ્થાને પહોંચી ગયો અને કેવો કહી દીધું. ત્યારે બહુ જ સાવધાન રહેવું પડે. અને અત્યારના સમયમાં કોઈને કોઈનો ડર નથી, કોઈને કોઈની શરમ નથી. હવે તો આપણો આત્મા આપણને રોકે ને તો જ રોકાઈએ એમ છે. અને એના માટે આ સત્સંગની જરૂર છે. હા પાડતા અને ના પાડતા આ બંને આવડવું જોઈએ. ક્યાં માણસે હા પાડવી અને ક્યાં ના પાડવી. અને જે ના છે ના જ છે. એને ગમે તેટલા લોજિક આપો, ગમે તેટલું કન્વિન્સ કરવાની કોશિશ કરો, પાપ અને પુણ્ય માટે તમને બધાને ખબર છે. પછી ગમે તેટલા તમે કોઈને કન્વિન્સ કરી શકો, લોજિક હોય, પણ આ બધી છલ છે ને. ક્યાંક આ બધું છલ જ છે. આપણે આપણી જાતને છેતરીને બીજાને કન્વિન્સ કરીએ છીએ. એટલા માટે ખોટું કરવાનો કોઈ સાચો રસ્તો નથી દુનિયામાં. કોઈ પણ સાચો રસ્તો ન હોઈ શકે. એટલે જે નિષેધાત્મક છે ને જે વિધેયાત્મક છે એ છે. શાસ્ત્રને જો માનો છો, ભગવાનને જો માનો છો, ધર્મને જો માનો છો, ગુરુને જો માનો છો, તો ક્યાંક ના પાડતા એ શીખવું પડે. અને ક્યાંક ન ગમે બધાને તોય હા કહેતા શીખવું. આ મારો નિયમ છે, આ મારા મર્યાદા છે, આ મારી વૈષ્ણવી એક મર્યાદામાં હું રહું છું. અને એ મારા માટે ભય, બંધન કે શરમકારક નથી. એ જ મારું વૈષ્ણવ તરીકેનું ગૌરવ છે. હું પ્રભુને ધરીને લઉં છું, એ મારું શરમની વાત, એ મારું ગૌરવ છે કે પ્રભુની પ્રસાદી લઉં છું. હું આ રીતે નિત્ય નિયમ પાળું છું, હું સેવા કરું છું, હું ભગવત ભક્તિ પ્રમાણે જીવું છું. એ મારા શરમની વાત નથી. મારા જીવનનું સૌથી મોટું ગૌરવ જ આ છે કે હું વલ્લભ મારા ગુરુની આજ્ઞા પ્રમાણે જીવું છું. અને આનાથી મોટું ગૌરવ બીજું શું હોઈ શકે? ક્યાંક બંધાવવું એ મુક્તિ છે અને ક્યાંક મુક્ત થવું એ બંધન છે. નાનકડું બાળક હોય એને માં પોતાની છાતીએ ચાપી લે તો એને બંધન જેવું લાગે કે મુક્તિ જેવું લાગે? માના છાતી સાથે ચોંટી જવું બાળકનું, એનાથી મોટી મુક્તિ એના માટે શું હોય? કેવો નિર્ભય થઈ જાય કે હવે કોઈની મને ડર નથી, ચિંતા નથી, માની ગોદમાં છે. દેખાતું બંધન પણ મુક્તિ જેવું. અને માં એને છૂટો મૂકી દે તારી તે કર, તો એ મુક્ત થવું પણ એના માટે બહુ મોટું બંધન હોય. કરે છોડી દીધો, હવે મારું કોણ? મારું સાચવનાર કોણ? મારી રક્ષા કોણ? મારું પોષક કોણ? એમ જ ગુરુના ચરણોને પકડી રાખવું, પ્રભુના ચરણોને પકડી રાખવું એ આપણું બંધન નથી, એ જ આપણી મુક્તિ છે. અને ક્યાંક પ્રભુથી દૂર જતા રહેવું એનાથી મોટું બંધન બીજું કોઈ નથી. કારણ કે ત્યારે કેટલા બંધનો માથે સવારે. કોઈ આપણને સાચવનારું હોય તો કેવી નિશ્ચિંતતા લાગે છે ને. બધા બેઠા છે, એ નાનું બાળક બિલકુલ અસમર્થ હોય, બોલી ના શકે, કહી ના શકે, મનની વાત ના કરી શકે, માના ખોળામાં હોય, સાવ ટેન્શન ફ્રી લાગે આપણને. અને જે સરસ રીતે બોલી શકે, કહી શકે, દોડી શકે, ભાગી શકે, બધા કામ કરી શકે, એ ટેન્શનમાં લાગે છે. અરે સામર્થ્યવાન, અભિવ્યક્તિ કરી શકે, મનનું કહી શકે, કન્વિન્સ કરી શકે, એ નિશ્ચિંત હોવો જોઈએ ને. જે પોતાનું કંઈ કહી શકતો નથી, બોલી શકતો નથી, બતાવી શકતો નથી, એ નિશ્ચિંત. અને પેલો ચિંતિત. આ તો ઊંધું થયું. કારણ શું? કારણ એક જ છે, બાળકને માં ઉપર ભરોસો છે કે જેણે ગોદમાં લીધા છે એ ભૂખ્યા નહીં સુવડાવે. એ મને જરૂર હશે એના પહેલા બધું હાજર કરી દેશે. એવી અનન્ય શ્રદ્ધા માં ઉપર છે. અને પેલો હું મારી રીતે જીવું, મારી રીતે કરી લઈશ, મારી રીતે, એને કે હું નહીં કરું તો કોણ કરશે મારું? અને એટલે ચિંતિત છે. શરણાગતિ નિશ્ચિંતતા આપે છે. જ્યારે કોઈના થાવ છો ત્યારે બધી જ ચિંતા મુક્ત થઈ જવાય છે. તતો નિશ્ચિતતામ વ્રજેત
મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો જ્યારે પ્રભુના થાવ છો, એને શરણાગત થાવ છો, સઘળી નિશ્ચિંતતા જીવનમાં. અને ભક્તો એટલે જ તો નિશ્ચિંત હોય છે. લોકોને એમની ચિંતા થાય પણ એમને એમની ચિંતા ના હોય. લોકોને એમ થાય કે કુંમનદાસ નું શું થશે, સુરદાસજી નું શું થશે, એટલે રાજા પણ કંઈક માનસિંગ આવે ને એમ કહો લો આ આરસી રાખો, તમારું વર્ષનું કરિયાણું ભરાવી દઉં. કુંમનદાસ કહે આ 2 કરિયાણા ઠાકોરજી આપ્યા, એક ટેટીનું ઝાડ, એક બોરનું ઝાડ, એક ઉનાળામાં ફળ આપે, એક શિયાળામાં ફળ આપે, અમારું તો આખું વર્ષ એમને એમ ચાલે છે, અમારે કશાની જરૂર નથી. એને ચિંતા થાય કે આમનું ચાલે કઈ રીતે, ક્યાંથી ચાલતું હશે, કંઈક તો મદદ કરું ને. જ્યારે તમારી કોઈને જરૂર ન હોય ને એ વ્યક્તિ ને તમારા આધીન કરો બહુ અઘરો થઈ જાય. જેને ક્યારે કોઈની અપેક્ષા નથી, દુનિયા એને કંટ્રોલ કરી શકતી નથી. કારણ કે આ લાલચ અને અપેક્ષા તો ગુલામીનું કારણ બની શકે છે. કે એને કંટ્રોલમાં કેમ રાખે કે એની લાલચનું આકર્ષણ, એને જરૂરિયાતનું આકર્ષણ. પણ જયારે એમ થાય ભરોસો ઠાકોરજી પર છે, પ્રભુ બધુંય કરે છે, એને સંસાર પોતાના કંટ્રોલમાં રાખી શકતો નથી. અકબર બાદશાહ જેવા બાદશાહ પ્રસંગ આવે છે કુંમનદાસજીનો, માનસિંહને મોકલે છે, સોનાની આરસી આપે છે કે લો આ રાખો, કઈ કામ લાગશે, વેચીને કંઈક તમારું ચાલશે. ઠાકોરજીમાં મન જે વસ્તુને કારણે હટી જાય એ વસ્તુ જ મારે જીવનમાં જોઈતી નથી. ક્યાંક આને સાચવવાની ચિંતા થાય તો એટલી ક્ષણ મન ઠાકોરજીમાંથી દૂર થાય. અને પ્રભુ પણ એ ભક્તોનો સાથ આપતા હોય છે. અનેક અનેક વાર્તા પ્રસંગો તો ઘણા છે, આપણે કથામાં પ્રવેશ કરવો છે. મૂળ વાત એ છે જે ચર્ચા કરી રહ્યા છે. અહીંયા સુતજી આવ્યા છે, નૈમિષારણ્યમાં સૌનક આદિ ઋષિઓ બિરાજમાન છે. વંદન કર્યા છે ગુરુદેવને, પથદર્શન કરી રહ્યો છે ગુરુ, દ્રષ્ટિ પણ આપે છે, ચાલતા પણ શીખવાડે છે અને માર્ગ પણ આપે છે. અને એટલે જ ગુરુ વંદના કરી. ચિંતા મણિર લોક સુખમ સુરદ્રુઃ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપતા હોય છે. કહ્યું કે આપના બધા જ પ્રશ્નોનો એક જ ઉત્તર છે, અને એ છે આ કલયુગ રૂપી સર્પના મુખમાંથી મુક્ત થવા માટે શુક શાસ્ત્ર, ભાગવત શાસ્ત્ર, અન્ય કાંઈ બીજું ન કરી શકો તો ભાગવતજીનું આરાધન કરો. આ ભાગવતજી એવો દિવ્ય ગ્રંથ છે જે હું ચર્ચા કરી રહ્યો છું કે ભાગવતજી કાંઈ ભણાવવા માટે નથી, પણ ભગવાન સિવાય બધું જ ભૂલાઈ નાખવા માટે. યાદ કરવું તો બહુ સહેલું છે, ભૂલવું બહુ અઘરું છે. જો હું તમને કહું રાતના સૂતા પહેલા વાંદરાને યાદ ના કરતા તો બધાને યાદ આવે. અસહજ છે, સ્વાભાવિક છે. યાદ રાખવા માટે તો 4 વાર 10 વાર વાંચો એટલે બધું મોઢે, પણ પછી કહું હવે આ ભૂલીને બતાવો. તમે જે વસ્તુને યાદ કરો છો એને ભૂલો જ કઈ રીતે? અને ભૂલવું અઘરું છે. આ ભાગવત ભગવાન સૌથી મોટું કાર્ય એ કરે છે, સંસારને ભૂલવી નાખે છે. આમતા મમતા સમાપ્ત થઈ જાય. લોકો તો ત્યાં જ રહે, તમારો દ્રષ્ટિકોણ બદલાય, ભગવાનમય થઈ જવાય. એ જ ભાગવત જે ભગવતમય કરી દે, ભક્તિમય કરી દે. 4 ભગવાનના અવતાર આ એક ગ્રંથ માટે થયા. સ્વયં ભાગવત માટે તમે જોવા જાઓ, નારદજીએ પ્રેરણા કરી, વ્યાસજીએ લખ્યું, સુખદેવજીએ ગાયું, અને સુખદેવજીએ જે ગાયું એ મહાપ્રભુ શ્રી વલ્લભ રૂપે પધારી પ્રભુએ સમજાયું. દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન્ન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી તદુક્તમ અપિ દુર્બોધમ સુબોધમ સાધ્યતા તથા. તો જ્યારે કલિયુગમાં કલિકાલત મચ્છન્ન દષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂતભુવિ. એવો પ્રભાવ થયો બુદ્ધિમાનોની બુદ્ધિ ઉપર પણ. મનોકલ્પિત અર્થો શાસ્ત્રોના કરવા લાગ્યા. સ્વયં ભગવાનને દુઃખ થયું કે મારા શાસ્ત્રનો મનોકલ્પિત અર્થ. એટલે પ્રભુ અભિપ્રેત જે મત છે